નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અનિરુદ્ધસિંહ જાડેજા, જેને આજે જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવાનું હતું, તેઓ હવે સરેન્ડર નહીં કરે, કારણ કે સુપ્રીમ કોર્ટથી તેમને 1 અઠવાડિયાનો સ્ટે આપવામાં આવ્યો છે। એટલે કે 1 અઠવાડિયા સુધીનું એક્સટેન્શન મળી ગયું છે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ સામે સરેન્ડર કરવા માટે। ગુજરાત હાઈકોર્ટે જે સજા માફી કરીનો જે ઓર્ડર રદ કર્યો હતો, એ સજા માફીના ઓર્ડરને ચેલેન્જ કરતો એક પિટિશન જે છે તે સુપ્રીમ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી। તે ઓર્ડરને સુપ્રીમ કોર્ટે કન્ટિન્યુ કર્યો હતો, એટલે કે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ રીબડાની જે અરજી હતી તેને રદ કરી હતી તે વખતે। ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કે તેઓ 18મી સપ્ટેમ્બરે આજે જૂનાગઢની જેલ સામે હાજર થઈ જાય। જૂનાગઢની જેલ સામે આજે તેમને હાજર થવાનું હતું, રાતના 12 વાગ્યા સુધીનો સમય હતો। પણ એ બધાની વચ્ચે અત્યારે જે સમાચાર આવ્યા છે તે સમાચાર પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને 1 અઠવાડિયાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। એટલે કે હવે અનિરુદ્ધસિંહ જાડેજા 1 અઠવાડિયા પછી એમને જૂનાગઢ જેલ સામે પોતે સરેન્ડર કરવાનું રહેશે। ક્યાંય અહીંયા સ્ટે ઓર્ડર નથી આપવામાં આવ્યો, પરંતુ 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાને 1 અઠવાડિયાનો સમય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। તેમને સરેન્ડર કરવા માટેનો 1 અઠવાડિયાનો જે સમય છે તે અહીંયા આપવામાં આવ્યો છે। સવારથી જ બધા જ મીડિયાકર્મી જે છે તે જૂનાગઢની જેલ ઉપર હતા અને રાહ જોઈ રહ્યા હતા કે અનિરુદ્ધસિંહ રીબડા પહેલા એવા સમાચાર આવ્યા કે સવારે 11 વાગે સરેન્ડર કરશે, ત્યારબાદ એવા સમાચાર આવ્યા કે બપોરે 3 વાગે કરશે, પછી 7 વાગ્યાના સમાચાર આવ્યા ને એવી વાત હતી કે તેઓ રાતના સમયે સરેન્ડર કરી શકે, કારણ કે આજે રાત્રે 12 વાગ્યા સુધીનો જૂનાગઢ જેલનો જે સમય હોય તે પ્રમાણે તેઓ સરેન્ડર કરી શકે છે। પરંતુ અત્યારે જે સમાચાર આવ્યા છે, સુપ્રીમ કોર્ટની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પિટિશન ફાઇલ કરવામાં આવી હતી અને આ પિટિશનના જવાબમાં સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને હવે 1 અઠવાડિયાનો સમય આપી દીધો છે। એટલે આજે અનિરુદ્ધસિંહ જાડેજા જે છે એ જૂનાગઢની જેલ સામે સરેન્ડર નહીં કરે, તેમને 1 અઠવાડિયાનો સમય મળ્યો છે। આ 1 અઠવાડિયાના સમય દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજા અમિત ખૂંટના કેસમાં અત્યારે પણ એબ્સકોન્ડિંગ છે। એટલે હવે જોવાનું રહેશે કે પોલીસ તેમની ધરપકડને લઈને શું કરી રહી છે, કારણ કે તેઓ છેલ્લા લાંબા સમયથી એબ્સકોન્ડિંગ હતા અને પોલીસ તેમને શોધી રહી હતી। હવે આજે જ્યારે તેમને જૂનાગઢની જેલમાં સરેન્ડર કરવાનું હતું, તે પહેલા જ આ સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટનો આ સ્ટે ઓર્ડર છે 1 અઠવાડિયાનું તેમને હવે, એટલે કે આજે જે એમને સરેન્ડર કરવાનું હતું તેના ઉપર સ્ટે મળી ગઈ છે। 1 અઠવાડિયાનું એક્સટેન્શન સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવ્યું છે, એટલે 1 અઠવાડિયું તેમના માટે હવે તેઓ વધારે બહાર રહી શકશે। 22મી ઓગસ્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં 4 અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો। પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક TS બિસ્ટના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો। આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો। અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ હત્યા કેસમાં પણ શોધી રહી છે। અમિત ખૂંટ હત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી। આ પહેલા કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી। ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે। પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે। 1988ના પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરુદ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા। ત્યારબાદ સરકારે ટાડા એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી। સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી। જોકે ત્યારબાદ 3 વર્ષે પોલીસ તેને પકડી શકી, એટલે 2000માં જેલમાં મોકલવામાં આવ્યા હતા। અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રને 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલ આઈજી TS બિસ્ટને પત્ર લખી માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી। આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। એ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી। આમ અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં માફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા। અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં
મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી। આપને જણાવી દઈએ કે ગોંડલની સંગ્રામસિંહ સ્કૂલમાં 15 ઓગસ્ટ 1988ના દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। 15 ઓગસ્ટ 1988ના રોજ સ્વતંત્રતાના પર્વની ઉજવણી દરમિયાન ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી। આ કેસમાં ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા પામેલ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને 2018માં સજા માફીમાં મુક્ત કરવામાં આવ્યા હતા। જે હવે કારણ કે આ આખા મામલામાં તેઓ જ્યારે જેલની સામે હાજર થશે ત્યારબાદ તેમના જે 2 મહિનાનો સમય ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, કારણ કે ટીએસ બિસ્ટને તેમના પુત્ર દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને સજા માફીની માંગ કરવામાં આવી હતી, જેને અપ્રૂવ કરવામાં આવી હતી ટીએસ બિસ્ટ દ્વારા। અને ત્યારબાદ પોપટ સોરઠિયા જે છે તેમના પૌત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ કરવામાં આવી હતી। સજા માફી રદ કરવા માટેની આ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી અને તે પિટિશન જે ફાઇલ કરવામાં આવી હતી તેના આધાર ઉપર સજા માફી જે છે તે રદ કરવામાં આવી। ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટે ત્યારે એપ્લિકેશન જે છે તેમની રદ કરી હતી, પરંતુ હવે આજે 1 અઠવાડિયાનું એક્સટેન્શન જે છે તે અનિરુદ્ધસિંહ જાડેજાને આપવામાં આવ્યું છે અને તેમના હાજર થયાના 2 મહિના પછી ગુજરાત સરકાર જે છે તે નિર્ણય લેશે કે અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં રહેશે કે પછી એમને જેટલો સમય જેલની અંદર ગાળેલો છે, લગભગ 2002 થી લઈને 2018 સુધીનો, એટલે 18 વર્ષનો જે સમય ગાળેલો છે, જેને આજે કારાવાસની સજા કહી શકાય, તે અહીંયા પૂર્ણ થાય છે કે નથી થતી તે સરકાર નક્કી કરશે। આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।